આજ કાલે પકડો એ આવો હેવી હતો પાણી જાવ તા હા જાવા દે ઈ બીને જાવા દે આવ્યા છે હું નથી દેખાતો એમ એનો અલગ અડધી કલાક ટાઈમ નાખે તમને ફોન કર્યો ને ત્યારે એ કાય આ બાજુ એક ફોન ડબ્બો આપકો અને એ આપે એ પેલી છે કાય વાત નથી બીસો અવાજ આવે ઉપાડા મારે ઇન્ડિયા સ્પેક્ટિકલ કોબરા છે બાપા હે કોબરા છે એમ એની ફાઈન કેમ એક સાઈડ થી નાની દબાયેલી લાગે હા આ સાઈડ ની નાની બતાય એક બાજુ નાની લાગે છે જમણી સાઈડ દબાણો હશે ક્યાંક એક દબાણો લાગે તો નીચે થી એવું લાગે જમણી સાઈડ ની નાની કોની નીચે દબાણ વયસ્ક છે એમ પૂરી ઉંમરનો આમ નથી આમ વયસ્ક છે એમ 8-10 વર્ષનો હોય છે એમ કઈ જાત છે ભાઈ અને સ્પેક્ટિકલ કોબરા કહેવાય આપણે તો અહીંયા ઘઉંલો કે કાળો હોય તો કાળોતરો કે અને અલગ અલગ રાજ્યમાં અલગ અલગ નામથી ઓળખે અને ક્યાંક ખરીસ કે ક્યાંક ગોખરું કે એવી રીતે એનું વૈજ્ઞાનિક નામ છે નાજા એનું પણ આવા ગમે ત્યારે સાપ કવડે ને આપણે જે ઉતારવાની જાય ને એ ન કરાય ક્યારે એમ આવા સાપ કવડે આપણે ઉતારવાની જાય ને એ ન કરાય ક્યારે એમ નહીં કારણ કે આની અંદર ન્યુરોટોક્સિન નામનું ઝેર જ એવું આવે ને તમને કહું એ કવડલ સીધા આપણે મગજ ઉપર અસર કરે સીધી આ એમ ને આમ વિડિયો આપણે તમાર પાસે કોણ હારો ઉતરો આવો તમારે મારે બહાર આવશે આમાં ન ખાવા આનો વિડિયો રૂમ ભરી ગયો તો આજે તો ચાલુ કરો એટલે હવે વાન મારે જોવું છે આમ નીચે રહ્યો હતો ભાગો ઈ આઈ આવો થાય બોલો ભાઈ હમણાં મોબાઈલ 500 નો હવે એ કે આને કયો છે જોઈ લીજો આમાં હું કર્યો કે સાતો ને નથી થાતો એમ કે તે તો એ છે કોણ ઉપાડા મારી પેલા તો એક ગમીને ડરાવે સમજાણું કે મને જવા દે એ ડાયરેક્ટ કોઈને એમ બોલે ને જેમ હું કે હેરાન ન કરે નહીં એમ કઈ થાકે નહીં એમ તો પણ તો પણ હું કઈ એને વિચારામ કરી દીધું આપણે એટલે એમ દબાણો ને એમાં ઢીલો પડે એમ ઢીલો તો ન પડે કઈ પણ આપણે એમ પકડી રાખીએ એટલે એને હલન ચલન ઓછી થાય ને એમ એટલે એની રીતે મૂવમેન્ટ કરીએ કે જે રીતે કરવું એમ એ સોડા વાતો કરે પોતું આવતું છે ને શીપ હા શીપ્યા છે ને ઈજા ન થાય કોઈ પણ
ઠીક હોય ઈજા થાય એ રીતનું હોય તો આપણે ઓલું કરાવીએ કે નહીં. હું તમે કહો કે ડાબમાં આવ્યા દબાણા હે આની અહીંયા ખાઈને એક બાજુ મેં કીધું નાની દેખાતી હતી એટલે મેં કે દબાણ હોય છે કે હા એમ એક સાઈડ મોટી હતી ને એક સાઈડ નાની હતી છે પણ એવું નતું ત્રાહો ઊભો હતો ને એટલે એમ લાગતું હા હા બહુ ઝેરી હોય ઉડાડી શકે આ નહીં આ નહીં ઉડાડે કે ના મોનોકોલ્ડ કોબરા જે આવે ને સ્પિટિંગ કોબરા કહેવાય એ ઉડાડે ઝેર તો આનું ઝેર આમ આવે ખાતે કેમ બધા સાફ કરતા એમ એટલે અઘરું કરવું અઘરો કરો આ સાફ ગમે ત્યારે કવડે દવાખાને ભેગા થાય ને કાંઈ ગામમાં શું? કારણ કે આપણે ભારત દેશની અંદર તમને હાસું ન લાગે પણ લગભગ 25 થી 30,000 માણસો આ કોબરા કડવાથી મૃત્યુ થાય આ નર્સ છે ઘડી ક્યાં છે તે ઘડી કે પાસેથી સમજો દેખાય બરોબર બાપુભાઈ નાગણે નાદે કોથળે આ થેલી છે કોથળી એની આ. હાલ્યો આ છે. ફોટો હેરાન કરવો આમ જો ખરા કેમ બટકું ફરવા આવે જો આમ જો બટકા કેવા ફરે આગળ 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 એ ઓલો થેલીમાં તો આપણે ડાયરેક્ટ નાખી શકીએ પણ એને આપણે આ તમે વિડિયો ઉતારતા હશો. આપણે ઓલું તકલીફ ન પડે એમ એને બધે બતાવવું પડે આમ જો મોઢામાં લેવા કેમ કરે આમ જો તમને બીક ન લાગે ચાર ફૂટનો હશે હાલે હાલે જા તો ભારે હોય ને વજનમાં હોય ને હરી જાય ને હાથમાં વજનમાં હોય એના અમે ક્યાંક ઓલા હું તો ઈતળી જેવા અમુક અમુકમાં જીવડા હોતી હોય પણ કાસળીને ઉતારે ને ત્યારે ઈ નીકળી જાય પાછું. હા. મોટું શું કરતે છે ને બોલ કરીએ કેમ ફરી હકે ને બધું થાય પણ હવે હાથ લેવો એ બહુ અઘરો છે ખરું ને ઈ હવે અહીંયાથી જે લેવો ને આમાંથી કારક કારક બારી હોય તો ઈ આવો હા એમ એ તો ઈ જ અઘરું છે તો ઈ ટ્રીક છે અને ત્યાં લગી લઈ જાઓ નજીક તો ન હોય. હા નેલા ધા સરસે ના ના એ ઉયો જાય ત્યારે ખારી ખુતી ઓલી બાજુ છવી પડે. જો થેલી આ બધું ક્યાંય ન મુકાય કોઈ દિવસ થેલી બટકા ભરે જાઓ અંદર કારણ કે એને સારી જગ્યામાં જ મૂકવાનું હોય. ક્યાંક રહી શકે ને કે ખાવા પીવાનું મળી રહે એવી જગ્યામાં જ મૂકવાનું એમ તમારું છે જ હા એક વાગે નીકળ્યો તો આ ભાઈ ઘરે બાજુમાં પછી 12 1 વાગે તમે સુઈ ગયા એટલે 3 વાગે ફોન કરો તો આવ્યો બારે કોઈ કે આજ કરે તો કરશું નંબર લઈ લો નંબર તમારા પણ હવે એમને બેઠા જ છે પણ એ હેઠો સામા ઊભા હતા અમે. હમણાં થોડી વાર પહેલાં આપણે ભીરડી ગામથી એક ઇન્ડિયન સ્પેક્ટેકલ કોબરા પકડ્યો હતો એ સાપને આપણે અહીંયા પર્યાવરણની અંદર આઝાદ કરવા માટે આવ્યા છીએ તો આ સાપને આપણે ઝાઝો ટાઈમ થેલીમાં પણ ન અત્યારે ગરમીમાં રાખીએ એકથી અને તાત્કાલિક છૂટો કરવો જરૂરી છે તો અત્યારે આપણે આ સાપને સુરક્ષિત રીતે અહીંયાથી આઝાદ કરી દઈશું જેથી કરીને જતો રહે. ઇન્ડિયન સ્પેક્ટિકલ કોબરા છે હવે એ અહીંયા આરામથી હવે જતો રહે છે.
રાતનો સમય છે ઠંડો માહોલ ભાલશે ને જતો રહે.